વડોદરા પ્રશાસનની વધુ એક બેદરકારીનો થયો પર્દાફાશ। ખિસકોલી સર્કલ પાસે ઢાંકણું બેસી જતા ઘોડી ખાબકી ગટરમાં। ફાયર વિભાગની ટીમે શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન। આરસીસી ચેમ્બર તોડી અને આ ઘોડીને બહાર કાઢવા માટેની કામગીરી ચાલી રહી છે। ખિસકોલી સર્કલ પાસે આ ઘટના બની હતી અને ફાયર વિભાગની ટીમ ત્યારબાદ તેમને જાણ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। આરસીસી ચેમ્બર છે, આથી આરસીસી ચેમ્બરને તોડી અને ઘોડીને બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખિસકોલી સર્કલ પાસે આ ઘટના બની કે જ્યાં વરસાદી કાંસ પાસે ગટરનું ઢાંકણું છે તે જર્જરિત હતું અને તેના કારણે અહીંથી પસાર થઈ રહેલી ઘોડી સીધી જ આ વરસાદી કાંસમાં ગટરમાં ખાબકી હતી અને તેના કારણે તેને બચાવવા માટે ફાયર વિભાગને જાણ કરાઈ હતી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી સતત અહીં કામગીરી કરવામાં આવી। જે આરસીસી ચેમ્બર છે તેને જેસીબીની મદદથી પહેલાં તો તોડી પાડવામાં આવી અને ત્યારબાદ આ ઘોડીને બહાર નીકાળવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। જે બે દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ, એક તરફ અહીં જે આ વરસાદી કાંસમાં આ ઘોડી ફસાઈ હતી અને ત્યારબાદ તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા લોરેન્સ પરમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। લોરેન્સ, કયા પ્રકારની રેસ્ક્યુ કામગીરી? ગીતા, 3.5 કલાકનો સમય થઈ ગયો છે। અત્યારે હું ઘટના સ્થળે છું। કેમેરામેન પરેશભાઈ બતાવવાની કોશિશ કરશે। આપ જોઈ શકો છો કે હજુ પણ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। વડોદરા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે અને અહીંયા સતત કામગીરી ચાલી રહી છે। આપ જોઈ શકો છો। વાત કરીએ તો વડોદરાનું આ ખિસકોલી સર્કલ છે ને, અહીંયાથી પસાર થતી આ જે વરસાદી ડ્રેનેજ છે અને વરસાદી ડ્રેનેજના ઢાંકણા તૂટેલા હતા। તૂટેલા ઢાંકણાને કારણે ત્યાંથી જે ઘોડેસવાર પસાર થયો અને ઘોડેસવાર એકાએક તેની ઘોડી સર્વપ્રથમ ખાડાની અંદર પડી। તે બાદ ઘોડેસવાર બહાર પડ્યો। જોકે સદનસીબે તે અંદર પડતા બચી ગયો, પરંતુ તે બાદ જે જાણકારી અહીંયાના તંત્રને આપવામાં આવી, વાતો ઘણી થાય છે। મજબૂત સ્થિતિ બતાવવામાં આવી રહી છે કે વરસાદની અંદર વડોદરાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે, પરંતુ અહીંયા હાલ જે તકલીફની હું વાત કરી રહ્યો છું, 3.5 કલાકનો સમય થઈ ગયો। કઈ રીતે અંદરથી ઘોડીને બહાર કાઢવી એ એક યક્ષ પ્રશ્ન બની ગયો છે અહીંયા ફાયર બ્રિગેડ અને તંત્ર માટે। હાલ હું અહીંયા છું। ઘોડી તો ભાગીને અંદર દૂર સુધી ગતી રહી છે, કેમ કે તે ગભરાઈ રહી છે। અહીંયા જે સ્લેબ છે તોડવામાં આવ્યો। અત્યાર સુધીની કામગીરી તમામ લોકો પોતપોતાના દિમાગ લગાવી રહ્યા છે, પરંતુ પ્રોપર કોઈ આયોજન હોય તે પ્રકારની ઘટના એટલે તે પ્રકારની કામગીરી અહીંયા જોવા મળી રહી નથી। ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે સતત કામ કરી રહ્યા છે। બતાવવામાં આવી રહ્યું છે ને અહીંયા અંદર જે સ્લેબ છે તેના ખૂબ મોટા સળિયા છે તે તોડવામાં આવી રહ્યા છે। વડોદરામાં ફક્ત નહીં ખિસકોલી સર્કલ પરંતુ અનેક વિસ્તારની અંદર આ ઘટના આ પ્રકારે બની રહી છે અને અહીંયાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ સતત 3.5 કલાકથી કામગીરી કરી રહ્યા છે। સાહેબ, 3.5 કલાક જેટલો સમય થયો, શું કહેશો? ક્યાં પહોંચ્યા છે? ઘોડી તો ભાગીને અંદર ગતી રહી છે। ઘોડીને રસ્સાથી બાંધીને સાઈડમાં ઊભી રાખેલી છે। હવે શું છે, જે પહેલાં જે જગ્યા હતી એમાં થોડી ઘોડી ઉપર આવી હતી, પણ ધમપછાડા કરવાથી ભડકીને પબ્લિકને જોઈને ઘોડી ભડકે છે। ગાય અને ભેંસ હોય ને એ એટલી બધી નહીં ભડકતી, ઘોડી છે ને પબ્લિકને જોઈને ભડકે અને આજુબાજુ સળિયાની જે કટિંગ સળિયા ઉડે એના કારણે કોઈને વાગે નહીં ઘોડીને। એટલે ફરીથી અમે હજુ થોડો મોટો પોળો રસ્તો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને કામગીરી ચાલે છે। સારું, કોઈ ટેકનોલોજી નથી આપણી પાસે કે આપણે તે વહેલી તકે કામગીરી કરીને બહાર લાવી શકીએ? કોઈ અન્ય ટેકનોલોજી આ સિવાય? આમાં જે સ્પ્રેડર કટર છે સળિયા કાપવાનો, એના મદદથી આ કટિંગ થઈ રહ્યું છે। એના સિવાય તો બીજી ટેકનિકથી એક હેન્ડ કટર હોય છે ને એક આ સ્પ્રેડર કટર છે, એનાથી સળિયા કાપીને સ્લેબમાં તમે જો છો મોટા મોટા સળિયા છે એ કાપ્યા પછી જ આપણે ઘોડીને બહાર કાઢીશું। કેમેરામેન પરેશભાઈ અંદર થોડું બતાવવાનો પ્રયાસ કરશો કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે? એમની સાથે મેં વાત તો કરી લીધી છે। વડોદરા શહેરની અંદર ભગવાન ભરોસે તમામ લોકો છે। હજુ તો વરસાદની શરૂઆત પણ નથી થઈ અને આ પ્રકારની સ્થિતિ છે। જો આવી જ રીતે ડ્રેનેજના ઢાંકણા શહેરભરમાં તૂટેલા અને ખુલ્લા હશે તો ક્યાંક ને ક્યાંક અહીંયા અઘટિત ઘટના બનવાની શક્યતા નકારી ન શકાય। કોર્પોરેશનના દાવા અનેક થઈ રહ્યા છે।
વિકસિત ભારતની વાત થઈ રહી છે, વિકાસ અહીંયા જોઈ રહ્યા છે અને ક્યાંક આ કામગીરી તેની ચાળી ખાય છે કે આપણે કેટલા વિકાસમાં અને કેટલા ટેકનોલોજીથી સજ્જ છીએ. અહીંયા મેળો લાગ્યો છે. જી લોરેન્સ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.